જાન્યુઆરી 1948ના દિવસે મહાત્મા ગાંધીની હત્યા થઈ તે દિવસે શુક્રવાર હતો અને આજે 30 જાન્યુઆરી 2026ને શુક્રવાર જ છે। ત્યારે નવસારી શહેરમાં પણ ગાંધી પ્રેમીઓ દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાની સૂતરની આંટી તથા ફુલાર અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। નવસારી શહેરના ફુવારા ખાતે સ્થિત મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી તથા ફુલાર અર્પણ કરી ગાંધી વંદના કરવામાં આવી હતી તેમજ શહીદ વીરોને નમન કરાયું હતું। આ પ્રસંગે ગાંધી પ્રેમીઓ સાથે નવસારી જુનિયર રેડ ક્રોસ શહેરની વિવિધ શાળાના રોડ સેફટી એનએસએસ અને એનસીસી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા નવસારી કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી તથા ફુલાર અર્પણ કરી ગાંધી વંદના કરવામાં આવી હતી। સૌએ ગાંધીજીના જીવન મૂલ્યો અહિંસા અને સત્યના સંદેશને જીવનમાં આત્મસાત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। આજે મહાત્મા ગાંધીજીનો 78મો નિર્વાણ દિન છે। સમગ્ર ભારત આજે શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે ત્યારે નવસારી નગરપાલિકામાં આગળ છે મહાત્મા ગાંધીની પ્રતિમા ફુવારા આગળ સ્થિત છે। ત્યાં આજે વહેલી સવારે નવસારી હાઈસ્કૂલની એનએસએસની પ્રવૃત્તિઓ, કોલેજની એનએસએસની પ્રવૃત્તિ અને ત્યાર કરીને જીઆરસીની પ્રવૃત્તિની વિદ્યાર્થીઓ મધેસા હાઈસ્કૂલ, ડીડી ગર્લ્સ હાઈસ્કૂલના વોલેન્ટિયરો અહીંયા આજે હાજર છે અને મહાત્મા ગાંધી પ્રતિમાને વંદના કરે છે। આ વિશ્વ વિભૂતિની વંદના વિશે થોડીક એમને વાતો પણ કરવામાં આવી છે અને આ રીતે આ વિશ્વ વંદનીયને નવસારી નગર યાદ કરે અને આ યુવા પેઢી એને નમન કરે એને માટેનો મારો પ્રયાસ છે। ધન્યવાદ। બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી।